દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારત દેશને એક સમૃદ્ધ ભારત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. મજબૂત ભારત, આત્મનિર્ભર ભારત બનાવવા માટે સતત અનેક યોજના લઈને ચાલી રહ્યા છે. એમાં દેશના ખેડૂતોને પણ આવરી લીધા છે. દેશનો ખેડૂત જેટલો સમૃદ્ધ હશે એની આવકમાં વધારો થશે, બમણી આવક થશે, એટલો દેશનો ઝડપી વિકાસ થવાનો છે. અને દેશનો ખેડૂત આધુનિક પદ્ધતિથી ખેતી કરે, આત્મનિર્ભર બનીને ખેતી કરે, એના માટે અનેક પ્રકારની ખેડૂતલક્ષી યોજના દેશના રાજ્યો અને ભારત સરકાર ચલાવી રહી છે. આજે નાના ખેડૂતો કે મધ્યમ વર્ગના ખેડૂતોને સીધી મદદરૂપ થવા માટે, અને ખેતી ખૂબ ખર્ચાળ હોય છે. ચોમાસાના સમય દરમિયાન એનો ખર્ચ ક્યાંથી કરવો ખેતીનો એ મુશ્કેલ હોય છે. એવા સમયે કિસાન સન્માન નિધિના એક ખેડૂતને વ્યક્તિગત 6,000 રૂપિયા ભારત સરકાર આપે છે. આજે 20મો હપ્તો દેશના પ્રધાનમંત્રીના હાથે લોન્ચિંગ કરવામાં આવ્યો છે. અહીંયા નર્મદા જિલ્લામાં પણ 75,000 ખેડૂતો 16 કરોડ જેટલા રૂપિયા નર્મદા જિલ્લાને ખેડૂતોના ખાતામાં સીધા જમા થયા છે. આ ખેડૂતો માટે એક આશીર્વાદ રૂપ યોજના છે. આનાથી સારામાં સારી ખેતી ખેડૂતો કરી શકે છે. ખેડૂતો આત્મનિર્ભર બન્યા છે. આ આજના પ્રસંગે ખૂબ સુંદર પ્રકારનું નર્મદા જિલ્લાનું આયોજન કરવામાં આવ્યું.